કેવા દાંત કાઢે ગાઈસ કા કેવું કા દીકા એ દીકા દાંત કાઢવા દીકો આ બધું ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધાય બસ મજામાં તો છો તો મજામાં જ રહેવાનું આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે જો બહુ મોડો બેક બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજમાં આપણે બહુ મસ્ત નવો વર્ષ છે નવા વર્ષનો વિડીયો બને છે આપણે આજ તો આ ઓલા વર્ષમાં તમે બધાય સપોર્ટ કર્યો એવો ને તે આ વર્ષમાં પણ સપોર્ટ કરજો અને ખાસ કરીને છે ને શું કહેવાય કે હું તૈયાર થઈ જઈશ તો તમને એમ લાગતું છે કે કઈ બાજુ જવાનું છે પણ આપણે ત્યાં જવાનું નથી આપણે છે ને ફરમાશનો વિડીયો બનાવવાનો હતો ને એટલા માટે તૈયાર થયા છે એ ફરમાશનો વિડીયો બનાવી નાખ્યો ને હવે આપણે બનાવવાનું છે બ્લોગ તો બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે તમે બધા ખાસ કરીને વિડીયોમાં બના રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરજો નાનકડી આવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે હું છે ને તૈયાર થઈ ગઈ છે ને કેવલ ને કઈ તૈયાર કર્યા નતા કેવલ એમ કે મને તૈયાર કર પણ એમ નથી કેતો કે એને છે ને મારી પાસે જ એકલું આવું બોલો એને એમ થયું કે આ તૈયાર થઈને તાવ વહી જાય એમ એટલે મારી પાસે લેતા જો જ નહીં વિડીયો મેં ઘડીક વાર ઓલો બનાવ્યો ને તાવથી નંદિયા રાખ્યો હતી એ છું પણ એથી રોતો હતો તેને પછી ફટાફટ વિડીયો બનાવી નાખ્યો કાકે હોય કદીકા હા એવું બધું છે ને આપણે છે ને ફરમાશનો વિડીયો બનાવતા તો ફરમાશનો વિડીયો બનાવી નાખ્યો છે અને અહીંયા જુઓ આમ આરામથી બેઠા છે કાંઈ હા મેં તો આમ હાંડિયા દવડા ઈસકે પછી નંદી અહીંયા બેઠી ઓલી કામ છે તો હજી કામ તો છે ને આપણે ઘણું બધું છે આજમાં થોયા ગોદડા થોડાક એવા બે પેનુંએ ને બ્લોક છે ને બહુ મોડો બેગ ચાલુ કર્યો છે તો ખાસ કરીને તમે બધા બેના રહેજો હવે આગળ શું થાય કઈ ખબર છે નહીં પણ હવે છે ને આપણે આંબામાં મોર આવી ગયેલા છે ને તો એ મોર આવી ગયેલા છે પાણી હજી એક વખત પાયું નથી તો પેલા છે ને આંબામાંથી સાફ સફાઈ કરવાની છે ખામણા કરવાના છે ને પછી પાવાનું છે પાણી તો એવું બધું કામ કરવાનું છે તો થોડું ઘણું એવું કઈ કામ નંદી છે કે તો કરાવી નાખવું એમ મફતની મોજ કરી લેવાની હોય મેં તી હાટું થાય ને બેરકી મેં કીધું તું આવી વસ્તી ગમે એમ થાય ને તો થોડાક દી ગોદડા ધોવાના છે અને આમાં પાણી પાવાનું છે કાલના બ્લોગ થી તમને કોઈને ખોટું નથી લાગ્યું ને એટલે બધાને સોરી અને કાલ હા હો અમે કાલ બેમાં વિડીયો બનાવ્યા એટલે કોઈને ખોટું લગાડતા નહીં તી કોઈ આ તો શું વિડીયો કહેવાય ખોટું થોડું લગાડવાનું કોઈ ને અમે પણ આમ ખોટું લગાડવું કઈ કરીએ નહીં કાપા હા હાસું અમે કર્યું નતું બધું આમ ખોટું જ કર્યું એટલે તમને તે ઘણા ખરા હાસું લાગ્યું છે ને ઘણા ખરા ને ખોટું લાગ્યું છે એવું તો છે જ બધાને કઈ હાસું નહીં લાગી જોઈએ કેમ સાહેબ પાકું હાલો તો વિડિયો એડિટિંગ કરી લખો અને પછી તમને અપડેટ આપીએ કે કા હા તો કપડા ચેન્જ કરીએ હાલો જો ગાઈસ એલા કઈ બધું કેમેરો છે કેવા હું છે ને કોઈ કાનમાં બુટી નથી પહેરતી ને આ મંગળચિત્ર ને બહુ મોટું હોય નહીં કે એટલે કેવલ ને આ બધું તોડફોડ ને એવું બધું બહુ આવડે કાનમાં બુટી એક તો કાન જરી વટી રહેલો હે બુટી ખેંચીએ ને તો તૂટી જાય કાકા લેવરા જવાનું છે હવે આપણે કેમ સાહેબ જાવું ને મને રવા દે તમે બે બેનું જાવ નંદી જાવ તો આરે ગામમાં ટાકા લેવા દવાખાને કા કાનના ટાકા લેવા આવડલો ખાગાંચી કાલા યોગાના ફટાકા બની દોરા હા તાર કાકા લીધે તો હું તો એમ ગી નાખું પછી તાર કાકા લીધે તો કેવા દાંત કાઢે ગાઈસ કા કેવું કા દીકા એ દીકા દાંત કાઢવા દીકો આ બધું આ થૂથી નાખ્યું બધું વીખી નાખ્યું મારું કા ચાલો તો ગાઈસ પછી મળીએ હાલો હવે છે કે આ કપડા બધું કાઢી નાખીએ હવે ગરમી થાય હવે હાલવા માંડતું તો પહેલા તો અહીંયા રાખવા તો હે ને ફેમિલી હાજ પડવા થઈ ગઈ છે આપણે ત્યાં સુધી બ્લોગ આ ઉતાર્યો નતો એનું કારણ એક ઈ હતું રિઝલ્ટ ઈ હતું અમારે જવાનું હતું દરિયામાં અમે મતલબમાં ઓલો એનો વિડીયો બનાવી લેખો આપણે હા ફરમાઈશનો વિડીયો બનાવી લેખો કપડા સેન્સ થઈ ગયા દરિયામાં જઈએ એવા ફરમાઈશ પૂરી કરી નાખી પછી હવે હું બધો પલોઠી વાળીને બેઠો છું ખાટલે પછી હમણાં ઘડીક થાય ને તો 5 વાગે 5 વાગે એટલે નિસળી લેવાનું છે અમારા મહેમાન આવેલા છે ને એ બનાવે છે સા તો તમને બતાવું કેવી રીતે સા બનાવે એ હાલો જાય કેવલભાઈ અહીંયા જો જાય આખું વીસી અને અહીં તો હું સા કેવી રીતે બને એમ કહેતા તો ઊભો છો ખાટલે મતલબ હાલ્યા એટલે હેઠો ઉતરો હાલ્યો ને તો આ બટક કતાની બહાર આવ્યા મસ્ત સા બનાવી અહીં મેકો હું પાણી પીતાવું અને ભેંસનેથી પાવાનું તેરું થઈ ગયેલું છે અને વાદળ સાયો થઈ ગયો અને ઘાવરવા ઉડી ગયો આ પવન ઉડે ની સાહેબ ની ની હું કેતી હમણાં તમને કહેવાની નથી નીકળ્યો આજમાં તો આ ઓલો પૈણો આવે એ પવન ઉડી ગયો લાગે યાર ઘાવરવા કહેવાય ભૂર નથી લૂ નથી બારી નથી ગન્નારો નથી ઘાવરવા છે ઘાવરવા આવે એટલે વરસાદ થાય અથવા પછી માણા માંદા પડે મતલબ આ વા સારો જ નહીં આપણા માટે આ વા પવન બોલે ને તો આ પવન આપણા માટે સારો નહીં ખરેખર પછી તમને બધાને જે લાગતું હોય
નવ દી હાલ લાગે પછી એકનો એક નો હાલ લાગે એટલે ફોને પણ એટલી આવે હૈદ કરી ફોને કેટલા ઉપાડ્યા નથી આજ 3 વાગ્યા નહીં પણ 2 વાગ્યા પછી 1% ચાર્જિંગ હતું લાઇટ નથી ઇન્વર્ટર શરૂ કરી મોબાઈલ મેકલ હતો આગળ ઘરમેલી કાઢીને કેટલા ફોન આવે જોયું હોય ભાઈડા બીરા હોય તો વાગે તો અને ભલે વાગે અને કપડાં તો બે નું એટલે બધા કપડાં ધોયા 3 દોરીઓ અહીંયા જવું 1 2 ને 3 ફેમિલી આપણે ચા પાણી પી લીધા છે ને હવે શું કે હું તમને દેખાડું મેં ગોદડા ધોયા ને એ કેમ કે ડાક બાક વયું ગયું કે કેમ છે કેમ નહીં મેં ધોઈને ફૂંકી દીધા પછી કાંઈ ફેરવાઈ ગઈ નહોતી અને કાંઈ જોવાઈ ગઈ નથી જો આવી રીતના છે ગોદડા થઈ ગયા તો સારા એટલે વાંધો નહીં આવે જો થઈ જાય ને સારા આવી રીતના થઈ જશે ને 1 2 ને 3 જો આ 3 ગોદડા આપણે ધોયા અને બીજા હજી ધોવાનું બાકી છે કાલમાં ધોઈશું થોડાક જો ઉપાય તો જાય એટલે વાંધો નહીં તો એ છે ને બેગ ધોવાનું મોડું થઈ ગયું અમારે હજી તો આપણે આ બાજુ અહીંયા ભીના છે પણ હવે શું થાય કંઈ ખબર નહીં રાતે પાછું ઝાકળ પડે એટલે આને લઈ તો લેવા જ પડશે તો કાંઈ છે કોને ખબર હું છે ને બધા ગોદડા ટચ કરી લઉં પેલા આ તો હજી ભીનું છે હજી હાવ આ તો હજી હાવ ભીનું છે ઘણું ખરું ભીનું છે અડધું હુકાનું અડધું ભીનું છે તો હવે આને શું કરવું જોઈએ કંઈ ખબર નહીં પડતી કેમ કે રાતનો ઝાકળ પડશે ને એટલે લેવા તો જોહે તે ગમેલા પાછા અંદર નાખવા જોઈએ ને કાલમાં પાછા હુકવા જોહે એવું બધું છે અને એક જો ઓલો ધાબળો થયો ઓલી એક સાદર થઈ ને આ 3 ગોદડા થયા હા એવું બધું કામ છે ને હું જાઉં છું હવે ઘેરે સાહેબને છે ને કોકનો ફોન આવેલો હતો કે તે વાતું કરતા હે ફોનમાં તો લે આપણને બેઠા બેઠા વાતું કરે દેખાય તમને જરા અને કોક આવેલું છે કેવલ ત્યાં વી ગયો કોણ હોય કંઈ ખબર નહીં હું ઓળખતી નથી હજી હમણાં ઓળખા નહીં હજી મેં એવું બધું છે જરા હે ને અને અહીં જો નંદી ભાણા હારા કરે કે નથી અમારે ભાણા નહીં હારા કરવા પડે સાહેબ નિહાળ્યા લેવા આંટી આમ થઈ ગયો જવા નહીં હે તક આંબા ફૂટા એમ કે પણ આંબામાં મેં આજ છે ને મસ્ત બગીચો કે નાખ્યો એવું તમને દેખાડી હું નંદી છે ને આજ બગીચામાં કામ કર્યું હું ગોદલા સવારમાં ધોઈ નાખ્યા અને પછી ના બગીચામાં ઘડી કામ કર્યું હું પણ બગીચામાં મેં કેવું કામ કર્યું ને એ તમને દેખાડી દેવા જવું કેમ મસ્ત થઈ ગયું ને હવે એકદમ જોરદાર જુઓ તો આપણે આવી રીતના ખામણા કર્યા ને ખાલી છે ને હજી મેં 3 હસ્તી આંબે પાણી નહીં બહુ એક અહીંયા નહીં બહુ એક ખામે ને કોલે પણ 3 આંબે પાણી નહીં તો દરિયામાં જવાનું થઈ ગયું એટલે દરિયામાં વી જાય ને જો આમાં બધે પાણી નામવાનું બાકી રહી ગયું પણ હવે અત્યારમાં કંઈ આપણે પાણી નામવાનું મેળ આવી છે નહીં પણ આમ તો કેમ લાગે તમને મસ્ત થઈ ગયા ને આંબા મસ્ત થઈ ગયા પણ છે ને આમાં અમારે મોર છે કે મોર ખરી જાય બહુ વસ્તી અને એમાં કંઈક હવે હું જીવડો હોય કોને ખબર મોર હુકાઈ જાય એમ દાંડ લાખીને નાખે એકે મોર જ નથી રહેવા દેતો એક આંબામાં તો બધું હાવ પૂરું જ કરી નાખ્યું બોલો મોર જ નહીં એકે એવું બધું થઈ ગયું તો જો આપણે 15 વાળી ચોખ્ખું કરી નાખ્યું ખામણા કરી નાખ્યા હજી એક વખત આપણે પાયા નહોતા પણ હવે પાવાનું શરૂ કરવું જોઈશે એવું લાગે છે ફૂલ મોર આવી જાય ને મોર બે કામ ફૂકાવા મળે એવું લાગે પછી ત્યાંને પવાય નહીં એટલે અત્યારે પાવા જરૂરી છે તો અત્યારે પાવા જોઈએ આપણે આને અને જો આવી રીતના કંઈક છે હજી તમને મોર બહુ નહીં દેખાતા હોય તેક દેખાતા છે એમાં જુઓ આ ફૂટી જાય પણ ઓલી બાજુ છે અને બધા આંબા ફૂટે કેમ પાછા એક જ બાજુ ફૂટે એક બાજુ ન ફૂટે એવું હોય તો અહીંયા જો આવી ગયેલા છે આવી રીતના હે બોર અને હું તમને બીજો કંઈક રોગ આવેલો હોય ને એથી દેખાડી દઉં ને તમારી પાસે કોક પાસે કાંઈક એનો ઉપાય હોય ને તો કોમેન્ટમાં કહેજો થઈ ગયો જીરા જો અહીંયા જો આ કેવું થઈ ગયું તો હવે અહીંથી કંઈક ગાળ કાઢ્યું હોય કે શું હોય કોને ખબર તો આવું થઈ ગયું ને આ ટાળ આખી સુકાઈ ગઈ તો આ બધું હાવ સુકાઈ જાય એવું થઈ ગયું આંબામાં બોલો અમારે આનો કંઈક ઉપાય હોય ને તો કોઈ કોમેન્ટમાં કહેજો અને હું જાઉં છું ઘેરે સાહેબને મોકલું ફટાફટ નિશાળિયા લેવા અને મારે 24 ભેંસ તો ધોઈ નાખું ભેંસ હવે આપણે ભેંસ ધોઈ લીધી નેવરા થઈ ગયા છે સાહેબ નિશાળિયા લઈને પણ વી આવ્યા છે ને અહીંયા જુઓ હવે આપણે બનાવવાના છે મેથીના ભજીયા તો સાહેબ જો આ મસાલો સુધારે છે બધો એમની બે બેનું છે તો કામ પાછું મારે કરવું તો એમ થોડું ઘણું તો કરવું પડે ને સાહેબ આ એક જો અહીંયા કેવલ ને રાખે ભળો કેવલ હા યા એટલે આજમાં સાહેબ પાસે છે ને ભજીયા બનાવડાવવાના છે ને અમારે ખાવાના છે માથી ભજીયા નહીં બને ભજો બની જાય કરતા મને રવાય હા તો આમાં જો આપણે છે ને ભજીયા બનાવવાના હવારદીનું નક્કી હતું ફ્લેશ કરી દો આપણે ભજીયા બનાવવાનો તો છે ને હવારદીનો પ્લાન હતો જ તી કા સાહેબ એટલે છે કે અવલબેન ને ફોન કરીને કીધું તું કે નિશાળિયા રે મેથીની ભાજી મોકલી દેજો એટલે ભાજી આવી ગઈ તો ભાજી સુધારી નાખી છે અને ઘરના લીલા મરચાં છે ને લીલું લસણ કોથમરી બધું આપણે ઘરનું નાખી દીધું ને સાફ કરે છે કટિંગ તો થોડું ઘણું બધું તૈયાર કરી નાખીએ ને પછી બનાવીએ ભજીયા ને પછી ખાઈ મજા આવી છે આજમાં હે સાહેબ મજા આવી છે હવે બને ખાઈ પછી ખબર પડે અનુભવ લીધા વગર તો કેમ કેવું મારે મજા આવી છે હા
અહીં છોકરા જો ભજીયા ખાવા વાળા હાથમાં કેટલા છે તો બનાવી નાખી ફટાફટ ભજીયા ખવડાવી દઈ. મેલી મેઘરો બોલે ને તો ધુમ્મસ બોલે તો ઝાકળ યાર દુનિયાનો પડે અને પતરામાં લી તો હવારમાં ઊભા થાય ને તો નેવાધારું થતું એવો મેઘરવો પીડ્યો. અને આજે અત્યારે છે ને અત્યારે પવન બીજી ભાઈની ઉડી ગયો ઘાવર પવન પેલે વેલો વણના વરમાં આવ્યો. આ મને એક જરીએ ગમે એની કરમની કઠણાઈ એ બે બેનું હોવા છતાં મારી પાસે કામ કરાવ્યું તેની કઠણાઈ બેસી ગઈ. હું બતાવું તમને આગળ હું કઠણાઈ બેસી ગઈ તમને અપડેટ આપું. અહીંયા મારા બા એમ તો છે હંજવારી લઈ છે અહીંયા કેવલભાઈને ખવડાવે છે ખાલી અને હાલો હાલો કેમ છું હાલો હું કેમ છું ગેસ પૂરો થઈ ગયો હે ખબર હતી સાહેબ ને તોય તેની પુરાવા ન જ આવેલા હે કેવા ખબર હતી મને કીધું નહીં ગઈ તમે ગોમલાન શાક બનાવ્યું એને એને ખબર હતી કે ગેસ આજ પૂરો થઈ જવાનો છે એમ ખબર જ હતી તોય તે પુરાવા ન બાંધી દીધો હતો બાર ભાઈ જા આગળ જ વેલા હેર કહેવાય ને પણ મને થોડી ખબર છે તમારો ગેસ પૂરો થઈ જાય કેમ છે ને તમારો હવા હતી ને એ બધી ખૂટી ગઈ હવા પૂરી જય માતાજી વીર પાલી કા 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 મેડમ સુલાવે છે જો પેલા ઉકાળો બફા હે પછી ભજીયા બનશે ચટણી બનશે રોટલા બનશે ઉકાળો હેનો છે ખબર છે બધું ટીટમ યા ફોન જવો આ સુલઈ પાયા ની બેગ પર મને સુલઈ ને તો 5-10 મિનિટ કી આ ખબર પડી દેવાનું છે હો સાંભળું કઈ વાંધો નહીં આવી છે હા મને દાંત આવે બા એકલા દાંત આવે પણ એ પડી મજા આવતી છે મારી પાસે મોળાયું કે આ ગાઈસ કેટલું મેં મળ્યું આમ જો તમે આ બધી મેં મળ્યું આજનો સુલો વેગું જો એના કારણે સુલોય જગતો નથી ને ગેસ પૂરો ભયંકર નુકસાન મને પછી ભયંકર મજા આવી બોલો કેમ કે ગેસ જાવ નાનો ગેસ જાવ નાનો ગેસ ના યો નહીં બરોબર છે આ સુલો ના પછી ગેસ દેખાડી તો ના પી જાય મતલબ નાનો બાટલો ન તો ઈ છે મારા પપ્પા પાસે તો ના જાય મારા પપ્પા ગાયું દીધું તો લાગે મને બીક એટલા માટેથી હું ખુશ છું થોડો ખુશ હું એટલે સોયત્રા નીકળી જાય કેવા જમવાનું થાય ખબર નહીં વાગે કેટલે છે 6:44 મિનિટ બોલો 6:44 થઈ ગયા સુલો થઈ ગયો નથી સુલો હકશે પછી ઉકાળો બફા છે કેવલ માટે ધનજી કૃષ્ણ નેન્સી ત્રણેય વારોને ઉકાળો પવન છે અજમાને આદુ ને એવું નાખ્યું એમાં પછી હળદર નાખ્યું એવું બધું નાખીને ઉકાળો મસ્ત બની જાય પછી પાઈ દેવાનું પાણી પછી ભજીયા બનાવીશું વાત તારીખે આજ ભેગું થવાનું નથી જોઈ અને પછી મજા આવે ને તો અપડેટ આપીને તો બ્લોગ પૂરો કરી દે એ બેનું એ કામ શરૂ કરી દીધું છે ગાઈસ બે પડખે એક મંડાણી બહ બાટી બોલે ભજીયાની એટલે લે કેમ એટલે જ બનાવવા પૂરું થઈ જતો તો બની જા એવું હે સારી પીર છે ત્યાં છે આઈને કા યે લે મને દેખાતું ને બાડો થઈ ગયો બોલો જુઓ ફેમિલી કેમ છે ભાઈ જા મસ્ત છે એક ડીશ એવું ખાઈ ગયો એટલે એક ડીશ આપી સરસ ચાલો તો ફટાફટ ખાઈ લઈ અને હવે આજનો બ્લોગ પૂરો કરી દેવાનો થાય છે કેમ કે મળશું બીજા મસ્ત બ્લોગમાં અમારો બ્લોગ કેવો લાગ્યો સરપ્રાઈઝ કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો હાલે કે હાલે ક્યાં પણ ઓય વિડિયો પૂરો કરો તો આપણે જો ભજીયા બનાવ્યા છે જમવાનું છે બાકી હે બની જાય પછી જમી લેશું આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગમાં તો જય માતાજી બાય 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 બાય